સુરતમાં શિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 100% પરિણામ આપનારા 365 શાળાના આચાર્યો, 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડનાર લેખકોનું વિશેષ સન્માન કરી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી। સુરતમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં શિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં SRK નોલેજ ફાઉન્ડેશન અને DEO કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। આ કાર્યક્રમમાં 100% પરિણામ આપનારા 365 શાળાના આચાર્યો, 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડનાર લેખકોનું વિશેષ સન્માન કરી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી। તેમજ બોર્ડ પરીક્ષામાં 2026માં ફરજ બજાવનાર 59 લહિયાઓનું સન્માન કરાયું હતું। શિક્ષણ ક્ષેત્રનો આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયો હતો। શિક્ષા કે શિલ્પકાર સમારોહમાં શિક્ષણના શિલ્પકારોને ગૌરવ અને સન્માન મળ્યું હતું। આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2026ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લહિયા તરીકે સેવા આપી હતી, એ લહિયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વાત કરીએ તો કેટલા વર્ષની આ પરંપરા છે અને જે રિઝલ્ટનું માળખું વધી રહ્યું એમાં કઈ રીતે મૂલ્ય આ સન્માન સમારોહ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જેમાં 242 શાળાના આચાર્યો હતા, પછી 264 શાળાના આચાર્યો થયા અને અત્યારે હાલ 284 જેટલા આચાર્યો 100% રિઝલ્ટ મેળવતા થયા છે। એટલે ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે। આ સન્માન કાર્યક્રમને કારણે 100% રિઝલ્ટ મેળવનારી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।